નમસ્કાર. મેનેજમેન્ટ ફંડાના નાનકડી વાત, મોટો ઉપદેશ. આજે અંગ્રેજી કવિતા ઇફ ની છેલ્લી કેટલીક પંક્તિઓ. આ કવિતા એવું કે છે કે ઇફ યુ કેન કીપ યોર હેડ when everybody around you are losing their one. જો તમે તમારું માથું જાળવી રાખી શકો, એટલે તમારું મગજનું સંતુલન જાળવી રાખી શકો, જ્યારે તમારી આજુબાજુના બધા પોતાના મગજનું સંતુલન ખોઈ રહ્યા છે, એટલું જ પૂરતું નથી. એન્ડ બ્લેમિંગ ઇટ અપોન યુ, તમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે તારા કારણે જ મોડા પડ્યા અને બસ ઉપડી ગઈ, તું સમયમાં નહીં આવ્યો, તે આમ નહીં કર્યું, તે ટિકિટ બુક કરાવતા ધ્યાન નહીં રાખ્યું, ખોટા પ્લેટફોર્મ પર આવી ગયા. શાંતિ, શાંતિ, શાંતિ. સાંભળો, તમે જો આ બધું સાંભળી અને એને જીરવી શકશો અને જરાય નહીં ઉશ્કેરી જાવ, તો ધેન ધીસ ઇઝ ધ અર્થ. બધા પોતાનું મગજ ગુમાવે, ત્યારે જો તમે તમારું મગજ જાળવી રાખી શકશો, તો ધીસ ઇઝ ધ અર્થ. આ પૃથ્વી તમારી છે, એન્ડ ઓલ ધેટ્સ ઓન ઇટ. અને એ પૃથ્વી ઉપરનું આખું સામ્રાજ્ય તમારું છે. પણ બટ મોર ધેટ યુ વિલ બી અ મેન માય સન. પણ તમે માણસ બની શકશો, એક માણસ તરીકે સફળ થશો. કહ્યું છે ને, હું માનવી માનવ થાવ તો ઘણો. એ જ બનવાની વાત છે. માનવ બનવું હોય, માણસ બનવું હોય, મગજ ઠંડુ રાખતા શીખો. યાદ રહેશે ને?